નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। આજનું હવામાન। રાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ। કેટલાક વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી। નર્મદા એકતાનગરમાં એએસઆઈ 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો। અમિત શાહ આજે ગુજરાતના કરોડોના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ। સુરતથી અયોધ્યા જવા રવાના થયેલી આશા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો। ભારતની મોટી રાજદ્વારી જીત। કતાર જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ નૌસૈનિક સ્વદેશ પરત ફર્યા। આજથી શ્રીલંકા અને મોરિશિયસમાં પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન શરૂ થશે। પીએમ મોદીના હસ્તે સુવિધાનું લોન્ચિંગ કરાશે। બ્રેઇન સ્ટ્રોક બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર। ગાંવ ચલો અભિયાન દરમિયાન આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક। અમિત શાહ આવશે ગુજરાત। અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ। બનાસકાંઠા ખાનગી બસના કંડક્ટર પાસેથી લાખો રૂપિયાના બંડલ ભરેલી બેગ મળી આવી। પોલીસે તપાસ શરૂ કરી। ગાંધીનગર આર્મી કેમ્પ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજ્યું। સરકાર સામે આરપારની લડાઈમાં ગુજરાતમાં ખેડૂતો પણ જોડાશે। રાજ્યમાં કરશે રસ્તા રોકો આંદોલન। જૂનાગઢ ભવનાથના મેળા માટે સંતોની જાહેરાત। વિધર્મીઓની બગ્ગીમાં નહીં નીકળે રવેડી। ચલો દિલ્હી પંજાબથી ટ્રેક્ટરો લઈને નીકળી પડ્યા કિસાન। હરિયાણામાં બની અસ્થાયી ચલો। સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયારી થઈ શકે છે। 35% જેટલું નુકસાન। યુપીમાં દર વર્ષે 1 લાખ લોકોને કેન્સર થવા પાછળનું કારણ તમાકુ। રિપોર્ટમાં ખુલાસો, મહિલાઓ પણ નથી બાકાત।